જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું વધેલી બ્રેડમાંથી એકદમ ચીઝી એવી ડોમિનોઝ જેવી ગાર્લિક બ્રેડ। ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે જે વધેલી બ્રેડ હતી તે લેફ્ટ ઓવર બ્રેડ લઈ લીધી છે। હવે આ રીતે બ્રેડને મેં પાટલા પર રાખીને તેની સાઇડ્સને કટ કરી લીધી છે, જેથી કરીને તેનો જે કડક બ્રાઉન ભાગ આવે છે તેને દૂર કરી લઈશું। અને આ રીતે તેનો બધો જ બ્રાઉન પાર્ટને આપણે કટ કરીને દૂર કરી લઈશું। તમે જોઈ શકો છો મેં આ રીતે બ્રેડની આજુબાજુની કિનારીને કટ કરીને દૂર કરી લીધી છે। અહીંયા એકદમ સિમ્પલ એવી કિનારી વગરની બ્રેડ મેં અહીંયા તૈયાર કરી લીધી છે। સેમ પ્રોસેસથી મેં બધી જ બ્રેડની આ રીતે કિનારી એટલે કે બ્રાઉન પાર્ટને નીકાળીને બધી જ બ્રેડને કિનારી વગરની તૈયાર કરી લીધી છે। હવે અહીંયા મેં મિક્સર જાર લીધું છે, તે મિક્સર જારની અંદર જે કિનારી વગરની બ્રેડ છે તેને આ રીતે આપણે હાથની મદદથી કટકા કરીને એડ કરી દઈશું। અને બધી જ બ્રેડને આપણે સારી રીતે મિક્સર જારની અંદર એડ કરીને તેને બરાબર સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણા મિક્સર જારમાં સારો એવો બ્રેડનો ભૂક્કો એવો તૈયાર થઈ ગયો છે। આ રીતે મેં તેનો પાવડર કરીને તૈયાર કરી લીધો છે। હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે, તે મિક્સર બાઉલની અંદર જે બ્રેડનો ભૂક્કો કરેલો હતો તે બ્રેડનો ભૂક્કો એડ કરી દઈશું। અને હવે તેની અંદર 1 કપ જેટલો મેંદો એડ કરી દઈશું। મેંદો એડ કરવાથી તેની અંદર બાઇન્ડિંગ સારું આવશે। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું ફ્રેશ દહીં એડ કરી દઈશું। દહીં ફ્રેશ હોવું જોઈએ, જો ખાટું હશે તો ટેસ્ટ સારો નહીં આવે। હવે તેની અંદર 1 પિંચ જેટલો ખાવાનો સોડા અને 1 ચમચી જેટલું તેલ એડ કરી બરાબર તેલને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને બ્રેડ, લોટ અને દહીં બરાબર મસાલા બધા જ સારી રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો આ રીતે બધા જ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અને અહીંયા મેં આ રીતે બરાબર સારી રીતે મિક્સ કરીને આ રીતેનું એકદમ સારું એવું સ્ટ્રક્ચર આપી લીધું છે। તમે જોઈ શકો છો આ રીતે બધા જ મસાલા સારી રીતે લોટની અંદર મિક્સ થઈ ગયા છે। અને બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું પાણી એડ કરીને આપણે તેનો સારો એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે થોડું પાણી એડ કરતા જઈને તેનો એકદમ રોટલીથી પણ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। રોટલીનો લોટ જે પ્રકારે હોય તેનાથી થોડો એવો સોફ્ટ લોટ બાંધીશું, જેથી કરીને આપણને આ ગાર્લિક બ્રેડ બનાવતી વખતે તકલીફ ન પડે। આ રીતે તેની અંદરથી થોડું પાણી એડ કરતા જઈને સારો એવો એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। મેં અહીંયા આ રીતે સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। અને આ લોટ બાંધવામાં મારે લગભગ 1 કપમાંથી 3 થી 4 ચમચી જેટલું પાણી વધી ગયું છે। અને હવે આ લોટની ઉપર અડધી ચમચી જેટલું તેલ એડ કરી તેને બરાબર સારી રીતે ઓઇલી કરી દઈશું। અને આ રીતે બરાબર ઓઇલ ગ્રીસ થઈ જાય ત્યારબાદ તેને આપણે ભીના કપડાં, કોટનના કપડાથી ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું। ત્યાર સુધી મેં અહીંયા મિક્સર જાર લઈ લીધો છે, તે મિક્સર જારની અંદર ગાર્લિક બટર બનાવવા માટે મેં અહીંયા 20 થી 22 કળી જેટલું લસણ લીધું છે, તે લસણને એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા મેં આ રીતે લસણની સારી એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા મેં ગાર્લિક બટર બનાવવા માટે એક મિક્સર બાઉલ લીધું છે, તે મિક્સર બાઉલની અંદર આપણે બટર એડ કરી દઈશું। બટર આ રીતે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ બટર લેવું। બટરની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો। હવે તેની અંદર બનાવેલી લસણની પેસ્ટ અને 1 કપ જેટલા કોથમીરના પાન એડ કરી તેની અંદર 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી અને 1 ચમચી જેટલા ઓરેગાનો એટલે કે પિઝા સિઝનિંગ એડ કરી દઈશું। હવે બધા જ મસાલાને સારી રીતે બટરની અંદર આ રીતે મેશ કરીને મિક્સ કરી લઈશું। અહીંયા તમને લસણનો ટેસ્ટ જેટલો ભાવે તેટલો એડ કરી શકો છો, પરંતુ આ રીતે વધારે ગાર્લિક હશે તો તેની અંદર સારો એવો ટેસ્ટ આવશે। તમે જોઈ શકો છો આ રીતે જો બાળકોને વધારે ગાર્લિક ન ભાવતું હોય કે તમને પ્રોબ્લેમ હોય તો તમે ઓછું પણ ગાર્લિક એડ કરી શકો છો। અને હવે બરાબર સારી રીતે બટરને આ રીતે મેશ કરતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા બટર એકદમ સોફ્ટ એવું હશે તો સારી રીતે મિક્સ થઈ જશે। જો તમારું બટર ફ્રીજનું હશે તો તેને થોડીક વાર માટે આપણે ગરમ પાણીમાં મૂકીને મેલ્ટ કરી દઈશું। અને અહીંયા બટર તૈયાર થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો લોટ પણ આપણો સારો એવો એકદમ સેટ થઈ ગયો છે। અને હવે આ રીતે આપણે પ્લેટફોર્મ પર બટર પેપર રાખી તેની ઉપર જે લોટ બાંધેલો છે તેની અંદરથી એક મોટી સાઇઝનું લોહી લઈને તેને આપણે આ રીતે હલકા હાથેથી વણીને તૈયાર કરી લઈશું। આ રીતે પેપરને ફેરવતા જઈને તેને સારી રીતે વણી લઈશું। બટર પેપર રાખવાથી ગાર્લિક બ્રેડ આપણી એકદમ સારી રીતે નોન સ્ટિકી થઈ જશે, એટલે કે તરત જ ઉખડી જશે અને બહુ જ સરસ રીતે રિમૂવ થઈ જશે। આ રીતે તેને બરાબર સારી રીતે બટર પેપર પર રાખીને બરાબર વણી લઈશું। તમારી જોડે જો બટર પેપર ન હોય તો તમે તેલથી ગ્રીસ કરેલા કાગળ પણ રાખીને પણ વણી શકો છો, પરંતુ પ્લાસ્ટિકને અવોઇડ કરજો, કારણ કે પ્લાસ્ટિકને તમે જ્યારે બેક કરવા મૂકશો ત્યારે પ્લાસ્ટિક બળી જશે અને તે ગાર્લિક બ્રેડ ઉપર ચોંટી જશે। આ રીતે તેને બરાબર બટર પેપરની ઉપર રાખીને વણી લઈશું। તમે જોઈ શકો છો એકદમ મીડિયમ થિકનેસવાળો રોટલો થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ગાર્લિક બટર બનાવ્યું છે તે બટરને એડ કરી બરાબર તેને સ્પ્રેડ કરી લઈશું। ત્યારે તમે અડધા પાટની અંદર પણ અમુક લોકો સ્પ્રેડ કરતા હોય છે, પરંતુ મેં અહીંયા આખા રોટલાની અંદર સ્પ્રેડ કર્યું છે, જેથી કરીને તેની અંદર સારો એવો ગાર્લિકનો ટેસ્ટ આવે।
અને આ રીતે બરાબર સારી રીતે આખા રોટલાની અંદર સ્પ્રેડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે સારી રીતે તેને બરાબર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે તેને બરાબર સારી રીતે આગળની પ્રોસેસ કરીશું. આ રીતે મેં બધું જ બટર સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે અને હવે બરાબર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેને આપણે હાફ આ રીતે ફોલ્ડ કરી લઈશું. બરાબર ફોલ્ડ થઈ જાય ત્યારબાદ તેને બટર પેપરની ઉપરથી નીકાળી આ રીતે તેને આંગળીની મદદથી સ્ટીક કરી લઈશું, જેથી કરીને તે નીકળી ન જાય, એટલે કે ઉખડી ન જાય. અને આ રીતે આંગળીની મદદથી સ્ટીક થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે કાંટા ચમચીની મદદથી પણ તેને સ્ટીક કરી લઈશું. આ રીતે સીલ કરવાથી તે બેક કરતી વખતે નીકળી નહીં જાય, એટલે કે અમુક વખત બેક કરતી વખતે ખુલી જતી હોય છે. આ રીતે તેને કમ્પ્લીટ આપણે સ્ટીક કરી લઈશું. તમે જોઈ શકો છો બરાબર સારી રીતે સ્ટીક કરી લીધું છે. અને હવે તેની ઉપર જેમ આપણે ડોમિનોઝની ગાર્લિક બ્રેડ ખાતા હોય તેની જેમ જે ડિઝાઇન આવે છે કટ કરેલી તેવી ડિઝાઇન કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે તેને છરીની મદદથી કટ કરીને તેને શેપ આપી લઈશું. બરાબર શેપ અપાઈ જાય ત્યારબાદ તેની ઉપર ફરી આપણે ટેસ્ટ માટે ગાર્લિક બટર સ્પ્રેડ કરી લઈશું. અને આ ગાર્લિક બટર જ્યારે બેક થયા પછી જે મેલ્ટ થશે ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને હવે અહીંયા મેં કઢાઈમાં મીઠું એડ કરી ડીશને સારી રીતે ફ્રી હીટ કરી લીધી છે. હવે ગરમ થયેલી ડીશની અંદર આ રીતે ગાર્લિક બ્રેડને આપણે બટર પેપરની સાથે જ એડ કરી લઈશું. અને હવે તેને એકદમ ફિટ એવું ઢાંકણું ઢાંકીને 10 થી 15 મિનિટ માટે બેક થવા દઈશું. હવે તે બેક થાય છે ત્યાર સુધી મેં અહીંયા બીજો પણ રોટલો વણીને તૈયાર કરી લીધો છે. હવે તેની ઉપર પણ આપણે જે ગાર્લિક બટર બનાવ્યું છે તે ગાર્લિક બટરને એડ કરી તેને પણ સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. તમે આને પણ અડધા પાર્ટની અંદર લગાવી શકો છો, પરંતુ અહીંયા હું ફૂલ પાર્ટની અંદર લગાવું છું, જેથી કરીને તેની અંદર સારો એવો ગાર્લિક ટેસ્ટ આવશે. હવે બરાબર ગાર્લિક બટર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા પાર્ટની અંદર મેં અહીંયા પ્રોસેસ ચીઝને ખમણી રાખ્યું હતું તેને એડ કરી દઈશું. અહીંયા મેં 2 જાતની ગાર્લિક બ્રેડ બનાવેલી છે, તેને આપણે આ રીતે બરાબર સ્પ્રેડ કરી લઈશું. અને હવે સેમ પ્રોસેસથી જેમ આપણે આગળની ગાર્લિક બ્રેડને ફોલ્ડ કરી હતી તે રીતે આને પણ આપણે હાફના અંદર ફોલ્ડ કરી લઈશું. અને હવે તેને આપણે આ રીતે આંગળીની મદદથી સ્ટીક કરી લઈશું. આ રીતે સ્ટીક કરવાથી તે બેક કરતી વખતે ખુલી નહીં જાય અને બહુ જ સરસ એવી સ્ટીક થઈ જશે. અને હવે કાંટા ચમચીની મદદથી તેને સીલ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે સીલ કરવાથી સારી રીતે ચોંટી જશે અને તે સારી રીતે બેક થઈને તૈયાર થશે. હવે તેને બરાબર સારી રીતે આપણે ચારે બાજુથી બેક કરી લઈશું અને તેને આ રીતે સીલ કરવાથી તે સારી રીતે બેક થઈ જશે. હવે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી જેમ આપણે છરીની મદદથી કટ કર્યું તે રીતે આને પણ કટ કરી લઈશું અને શેપ આપી દઈશું સારો એવો. અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે કટ કરી લીધું છે. અને હવે તેની ઉપર ફરી આપણે જે ગાર્લિક બટર બનાવ્યું છે તે ગાર્લિક બટરને આ રીતે સ્પ્રેડ કરી લઈશું. અને જે બેક થઈને જે મેલ્ટ થશે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને હવે આ રીતે તમને હું બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ગાર્લિક બ્રેડ બેક થઈ ગઈ છે. અને હવે જે સેમ પ્રોસેસથી તેને રિમૂવ કરીને બીજી ગાર્લિક બ્રેડને બેક કરવા મૂકી દઈશું. તેને પણ આપણે સારી રીતે ઢાંકીને બેક કરવા મૂકી દઈશું. અને અહીંયા તમને હું બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે અને બહુ જ સરસ એવી વધેલી બ્રેડનો ઉપયોગ થઈ ગયો છે. બહુ જ સરસ એવું સ્ટફિંગ પણ કૂક થઈ ગયું છે. અને અહીંયા બીજી પણ ગાર્લિક બ્રેડ આપણી સારી એવી 10 થી 15 મિનિટમાં બેક થઈ ગઈ છે. હું તમને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી બેક થઈને તૈયાર થઈ ગઈ છે. તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો આપણી ગાર્લિક બ્રેડ સર્વિંગ પ્લેટની અંદર પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તે બીજી રેસીપીને તમે ક્લિક કરીને જોઈ શકો છો.